Welcome student, very good morning. Welcome to another video lecture session for Financial Accounting 1. Last video lecture question session માં આપણે question number 14 as per your book, but it was question number 8 as per our video lecture session complete કરેલું. So today here we are going for next practical question. As you seen on your screen, there is question number 15 as per our book, but it is question number 9 as per our video lecture session. So question is, Sri Ram and Company, Porbandar, consigned 800 TV sets costing rupees 3,600 each to Amar Cells, Gondal. He prepared invoice so as to get 25% profit on sales price. Make underline there, 25% profit on sales price. રામ એન્ડ કંપની પોરબંદરની છે, જે 800 ટીવી કન્સાઇનમેન્ટમાં મોકલે છે. દરેક ટીવીની પડતર કિંમત 3600 રૂપિયા છે. કન્સાઇનમેન્ટ મોકલે છે અમર સેલ્સ ગોંડલને, અને એ અમર સેલ્સને જે બિલ બનાવીને મોકલે છે સાથે, એ બિલમાં કિંમત જે ગણેલી છે એ વેચાણ કિંમત ઉપર, એટલે કે ઇનવોઇસ પ્રાઇસ જે છે એના ઉપર 25% પ્રોફિટ એડ કરીને બનાવેલું છે. બી રિમેમ્બર, અહીંયા જે 3600 રૂપિયા પર ટીવીની કિંમત છે એ કોસ્ટ પ્રાઇસ છે, અને જે ઇનવોઇસ બનેલું છે એ સેલ્સ પ્રાઇસ ઉપર 25% પ્રોફિટ એડ કરીને બનાવેલું છે. આફ્ટર 1 month, Amar Cells Gondal sent an account sales stating that he had sold 600 TV sets at rupees 5,280 each. He paid rupees 4,800 for octroi and rupees 2,800 for sales expense. એક મહિના પછી અમર સેલ્સ છે એ આપણને વેચાણ આંકડો મોકલે છે. એમાં બતાવેલું છે કે એને 600 ટીવી દરેક રૂપિયા 5,280 ની કિંમતે વેચેલા છે, અને એને 4,800 રૂપિયા ઓક્ટ્રોય એટલે કે જકાત વેરાના ચૂકવેલા છે, અને 2800 રૂપિયા સેલ્સ એક્સપેન્સ એટલે કે વેચાણ ખર્ચ ચૂકવેલો છે. Sri Ram and Company paid rupees 800 for expenses while sending the goods. રામ એન્ડ કંપનીએ માલ મોકલાવતી વખતે 8,000 રૂપિયા ખર્ચ ચૂકવેલો હતો. Amar Cells Gondal is entitled to get 10% commission on sales and also entitled to get 25% of net profit as a share of profit after deducting his commission and his share of profit. Amar Cells Gondal જે કન્સાઈની છે એ વેચાણના 10% લેખે કમિશન મેળવવા માટે હકદાર છે. એ ઉપરાંત ચોખ્ખા નફામાંથી એનું કમિશન અને એનો નફાનો હિસ્સો બાદ કર્યા પછીનો જે ચોખ્ખો નફો વધે એના 25% નફામાં ભાગ મેળવવા માટે પણ અધિકાર ધરાવે છે. Prepare in the books of Sri Ram and Company consignment account, Amar Cells Gondal account and necessary calculations are to be shown. એટલે કે કન્સાઇનરની બુકમાં કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અને કન્સાઇનીનું એકાઉન્ટ બનાવવાનું છે. જ્યાં જરૂર પડે ત્યાં જરૂરી વર્કનોટ પણ કરવાની છે. ઓકે, આપણે આન્સર જોઈએ એનો. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આન્સર નંબર 9, જે આપણા વિડીયો લેક્ચર સેશન પ્રમાણે છે. બ્રેકેટમાં 15 નંબર જે આપેલું છે એ બુકનો નંબર બતાવે છે. સો ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર મીન્સ રામ એન્ડ કંપની કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એપ્રોક્સ 12 થી 15 લાઇનનું, અને બીજું બનશે કન્સાઇનીઝ એકાઉન્ટ, બ્રેકેટમાં એનું નામ લખેલું છે અમર સેલ્સ, એ 7 થી 8 લાઇનનું આપણે બનાવીશું. સ્ટાર્ટ કરીએ ટ્રાન્ઝેક્શન્સ. તો ફર્સ્ટ પેરેગ્રાફમાં આપેલું છે કે અહીંથી રામ એન્ડ કંપની પોરબંદરથી 800 ટીવી દરેક રૂપિયા 3600ની કિંમતની પડતર કિંમતના છે, જે વેચાણ ઉપર 25% નફો ચડાવી અમર સેલ્સ ગોંડલને આડતથી મોકલે છે. તો વેરી ફર્સ્ટ આપણે જે રેગ્યુલર ઇનવોઇસ પ્રાઇસ વાળા ક્વેશ્ચનમાં છે એ પ્રમાણે વર્કનોટ કરીએ. ઇનવોઇસ પ્રાઇસ પર ટીવી, કોસ્ટ પ્રાઇસ પર ટીવી છે 3,600, એમાં પ્લસ એડ પ્રોફિટ એડ કરીએ તો પ્રોફિટ આપણને રૂપીઝમાં નથી આપેલો, બટ રેટ ઓફ પર્સન્ટેજમાં આપેલો છે, જેનો પર્સન્ટેજ છે 25% ઓફ સેલ્સ પ્રાઇસ. તો ટેબલ આપણે લાસ્ટ થિયરિકલ સેશનમાં સમજાવેલું છે.
કે જે પ્રોફિટ સેલ્સ એટલે કે ઇનવોઇસ પ્રાઇસ ઉપર આટલા ટકા હોય તો એ જ પ્રોફિટ કોસ્ટના કેટલા ટકા થશે, અથવા કોસ્ટ ઉપર આટલા ટકા હોય તો સેમ એ પ્રોફિટ સેલ્સના કેટલા % થશે. તમારી પાસે ક્વેશ્ચનમાં અત્યારે આ એક પ્રાઇસ છે 3600 કોસ્ટ પ્રાઇસ, અને આ ડેટા આપેલો છે 25% ઓફ સેલ્સ પ્રાઇસ. તો આપણી પાસે આ 3600 રૂપિયા છે એ કોસ્ટ પ્રાઇસ છે, પડતર કિંમત. એના 25% પ્રોફિટ એડ નથી કરવાનો. બી રિમેમ્બર, there is a profit is 25% of sales price. મતલબ કે કોસ્ટમાં પ્રોફિટ એડ કરો પછી જે પ્રાઇસ મળે, ઇનવોઇસ પ્રાઇસ કે સેલ્સ પ્રાઇસ જે તમે ગણો છો એના 25% પ્રોફિટ એડ કરવાનો છે, એડ કરેલો છે, સોરી. તો કોસ્ટ પ્રાઇસ આપણી પાસે છે, આપણી પાસે ઇનવોઇસ પ્રાઇસ તો નથી. તો ટેબલમાં તમે જોઈ શકો જે પ્રોફિટ ઇનવોઇસ પ્રાઇસ ઉપર 25% થતો હશે એ જ પ્રોફિટ કોસ્ટ પ્રાઇસ ઉપર 33.1/3% થશે. તો ઓલરેડી આપણી પાસે કોસ્ટ પ્રાઇસ તો છે 3600 રૂપિયા, મતલબ કે આ 3600 ના 33.1/3%, 33.1/3% ગણીશું તો એનો આન્સર આવશે 1200 રૂપીસ. જે કોસ્ટ પ્રાઇસમાં એડ કરશું એટલે ઇનવોઇસ પ્રાઇસ મળશે 4800. તમે ચેક કરી શકો છો ઇનવોઇસ પ્રાઇસ જે આવેલી છે, ઇનવોઇસ પ્રાઇસ 4800, એના 25% તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને મળી જશે 1200 રૂપીસ. મતલબ જે પ્રોફિટ તમારો ઇનવોઇસ પ્રાઇસ ઉપર 25% થાય છે, ઇનવોઇસ પ્રાઇસ ઓર સેલ્સ પ્રાઇસ બેમાંથી જે શબ્દ વાપરે એનો અર્થ એક જ સમજીશું. તો જે પ્રોફિટ ઇનવોઇસ પ્રાઇસના 25% થાય છે એ જ પ્રોફિટ કોસ્ટ ઉપર 33% થતો હશે. ઓકે, એનો મતલબ કે અહીંયા જે રામ એન્ડ કંપની પોરબંદરની છે એ 800 ટીવી મોકલે છે. દરેક ટીવીની પડતર કિંમત 3600 છે, પણ એની સાથે જે બિલ બનાવેલું છે બિલમાં દરેક ટીવી 4800 રૂપિયાની કિંમતે ગણેલું હશે કે બિલ બનાવેલું હશે. એન્ટ્રી કરીએ તો કન્સાઇનમેન્ટ મોકલીશું ત્યારે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સાઇન્ડ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ ગુડ્સ સાઇન્ડ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. બ્રેકેટમાં કેલ્ક્યુલેશન આપીશું 800 ટીવી મલ્ટીપ્લાય 4800 રૂપીસ. ધીસ ઇઝ ઇનવોઇસ પ્રાઇસ. સો બ્રેકેટમાં આઈપી લખેલું છે જેની વેલ્યુ થશે 38,40,000. બટ ઇનવોઇસ પ્રાઇસથી આપણે એન્ટ્રી કરેલી છે તો એકચ્યુઅલી રિયલ પ્રોફિટ તમારે જાણવો હોય તો એને કોસ્ટ પ્રાઇસથી નોટ કરવું જોઈએ. તો ઇનવોઇસ પ્રાઇસ બનાવવામાં જેટલો પ્રોફિટ એડ કરેલો છે, મતલબ કે જે એડજસ્ટમેન્ટ છે 1200 રૂપીસ પર ટીવી, એનો આપણે એડજસ્ટમેન્ટ આપી દઈએ એન્ટ્રી તો ઓપોઝિટ સાઈડ. સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ લખીશું બાય ગુડ્સ સાઇન્ડ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, સિમિલર પર્ટિક્યુલર જે અહીંયા લખેલી છે ડેબિટ સાઈડ એ જ. બટ બ્રેકેટમાં લખીશું 800 ટીવી ઇન્ટુ 1200 રૂપીસ, જે પર ટીવી આપણે પ્રોફિટ ચાર્જ કરીને ઇનવોઇસ બનાવેલું છે એ. બ્રેકેટમાં લખીશું ડિફરન્સ. સો ધીસ વે વી ગેટ વેલ્યુ 9,60,000. એટલે 38,40,000માંથી 960 બાદ કરો તો 800 ટીવીની કિંમત 3600 લેખે જે થતી હશે એ થઈ જશે. એટલે ઇનડાયરેક્ટલી આપણે કોસ્ટ પ્રાઇસથી આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થઈ જશે. તો જ્યારે ઇનવોઇસ પ્રાઇસનો ક્વેશ્ચન હોય ત્યારે આપણે આ બે રીતે એન્ટ્રી કરવાની હોય. ડેબિટ સાઇડ જે રિયલ આપણે એન્ટ્રી કરીએ છીએ ઇનવોઇસ પ્રાઇસ, એની ઓપોઝિટ એટલે કે ક્રેડિટ સાઇડ ત્યાં ડિફરન્સ. સેકન્ડ પેરેગ્રાફમાં છે આફ્ટર 1 month અમર સેલ્સ ગોંડલ સેન્ટ એન એકાઉન્ટ સેલ્સ stating that he had sold 600 TV set at ₹5,280 each. પછી અમર સેલ્સ આપણને વેચાણ આંકડો મોકલે છે 1 મહિના પછી, અને એ વેચાણ આંકડા પ્રમાણે એને 600 ટીવી 5,280 રૂપિયા દરેકની કિંમતે વેચાણ કરેલું છે. તો કન્સાઇનમેન્ટના બિઝનેસમાં ગુડ સેલ થાય છે, સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ થશે. બટ એ આપણા કન્સાઇની થ્રુ સેલ થયેલું છે. સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું by consignees account in bracket cells 600 TV multiply 5,280 rupees is equal to થશે 31,68,000. જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું કન્સાઇનીના એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ 31,68,000. એ જ પેરેગ્રાફમાં આગળ આપેલું છે he paid ₹4,800 for octroi and ₹2,800 for sales expense. It means expenses paid by consignee for consignment business. So consignment account ની ડેબિટ સાઇડ લખીશું to consignees account in bracket expense. ઇનર કોલમમાં ડિટેલ આપી શકશું આપણે. octroi 4,800 and sales expense 2,800. So total expense 7,600. જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું કન્સાઇનીના એકાઉન્ટની ક્રેડિટ સાઇડ by consignment account in bracket expense 7,600.
થર્ડ પેરેગ્રાફમાં છે શ્રી રામ એન્ડ કંપની પેડ ₹8,000 ફોર એક્સપેન્સ વાઇલ સેન્ડિંગ ધ ગુડ્સ. માલ મોકલતી વખતે રામ એન્ડ કંપની મતલબ કન્સાઇનરે ₹8,000 ખર્ચ ચૂકવેલો છે. ઇટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ એક્સપેન્સ ફોર કન્સાઇનમેન્ટ બિઝનેસ. સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ બેંક. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઈડ લખીશું ટુ કેશ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ 8,000. ફોર્થ પેરેગ્રાફમાં આપેલું છે અમર સેલ્સ ગોન્ડલ ઇઝ એન્ટાઇટલ ટુ ગેટ 10% કમિશન ઓન સેલ્સ એન્ડ ઓલ્સો એન્ટાઇટલ 25% ઓફ નેટ પ્રોફિટ એઝ અ શેર ઓફ પ્રોફિટ. તો કમિશનનું કેલ્ક્યુલેશન કરી લઈએ. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ કન્સાઇનીઝ એકાઉન્ટ ઇન બ્રેકેટ કમિશન. કમિશનની વેલ્યુ છે એ સેલ્સના 10% ગણવાની છે. સેલ્સ 31,68,000 છે. સો બ્રેકેટમાં આપશું 31,68,000 ઇન્ટુ 10% is equal to 3,16,800. જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું કન્સાઇનીના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇન બ્રેકેટ કમિશન. શેર ઇન પ્રોફિટ છે એ વેરી લાસ્ટ સૌથી છેલ્લે ગણાશે આફ્ટર કેલ્ક્યુલેશન ઓફ સ્ટોક. સ્ટોકની ગણતરી કરી લઈએ પછી શેર ઇન પ્રોફિટની ગણતરી થશે. ઓકે, તો અહીંયા ઓલમોસ્ટ બધા ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થાય છે. સો ફાઇનલી આપણે હવે સ્ટોકનું કેલ્ક્યુલેશન કરી લઈએ. તો વર્કનોટ આપશું ક્લોઝિંગ સ્ટોક. સ્ટોક પહેલા આપણે યુનિટ વાઇઝ કેલ્ક્યુલેટ કરીએ. ગુડ્સ સેન્ટ અહીંથી આપણે 800 ટીવી પોરબંદરથી મોકલેલા ગોંડલ, જેમાંથી 600 ટીવી આપણા કન્સાઇનીએ સેલ કરેલા છે, મતલબ વેચી દીધેલા છે. સો there is stock of TV have a consignee 200. તો કન્સાઇની પાસે 200 ટીવીનો સ્ટોક છે. હવે 200 ટીવીની ઇનવોઇસ પ્રાઇસ શું થશે? તો ઇનવોઇસ પ્રાઇસ આપણે જે ઇનવોઇસ બનાવેલું છે દરેક ટીવી ઇનવોઇસ છે પર ટીવી 4,800 થી બનાવેલું છે. સો 200 ટીવી મલ્ટીપ્લાય 4,800 રૂપીસ ઇઝ ઇક્વલ ટુ 9,60,000 ઇનવોઇસ પ્રાઇસ ઓફ ટીવી ઇન સ્ટોક. સ્ટોકમાં જે ટીવી છે એની કિંમત 9,60,000 ઇનવોઇસ પ્રાઇસ થશે. Then we have to add proportionate expense. So then proportionate expense by consignor. અહીંથી આપણે 800 ટીવી મોકલેલા એમાં 8,000 રૂપિયા ખર્ચ કરેલો છે કન્સાઇનરે. તો સ્ટોકમાં 200 ટીવી છે તો એમાં પ્રમાણસરનો ખર્ચ કેટલો? તો એનો આન્સર મળશે 2,000. Then also proportionate expense added by consignee. સોરી, અહીંયા પણ કન્સાઇનર લખાયેલું છે, કન્સાઇની લખીશું. Proportional expense by consignee. TV is to expense. કન્સાઇનીને 800 ટીવી મળેલા છે બીકોઝ રસ્તામાં કોઈ નુકસાન નથી થયેલું. એને ટોટલ એક્સપેન્સ પે કરેલા છે બે ટાઈપના, જેમાં એક એક્સપેન્સ છે ઓક્ટ્રોય અને બીજો છે સેલ્સ એક્સપેન્સ. બટ સેલ્સ એક્સપેન્સ છે ઇટ ઇઝ a recurring nature, so it should not be added while calculating closing stocks value. ઓક્ટ્રોય છે એ રિકરિંગ નેચર એક્સપેન્સ છે, સોરી નોન રિકરિંગ નેચર એક્સપેન્સ છે, તો it should be added. Sales expense recurring nature, so it should not be added, while octroi is a non-recurring nature expense, so it should be added while calculating closing stock. તો અહીંયા કન્સાઇની 800 ટીવીમાં 4,800 રૂપિયા 4,800 એક્સપેન્સ પે કરેલો છે. અને વોટ ફોર 200, તો 200 ટીવી માટે કેટલો થશે? એનો આન્સર મળશે 1,200. સો ટોટલ વેલ્યુ થશે ક્લોઝિંગ સ્ટોકની 9,600 ઇનવોઇસ પ્રાઇસ પ્લસ પ્રોપોઝનલ એક્સપેન્સ બાય કન્સાઇનર 2,000 પ્લસ પ્રોપોઝનલ એક્સપેન્સ બાય કન્સાઇની 1,200. સો 9,63,200 is a value of stock. સ્ટોકની એન્ટ્રી મૂકીએ તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ by consignment stock account in bracket invoice price or IP 9,63,200. બટ અહીંયા આપણે ઇનવોઇસ પ્રાઇસથી સ્ટોક કન્સિડર કરીએ છીએ, સો એડજસ્ટમેન્ટ ક્લિયર કરવા માટે ડિફરન્સ જે છે ઇનવોઇસ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસનો એ ઓપોઝિટ સાઈડ મૂકીશું. તો ઓપોઝિટ સાઈડ મતલબ કે ડેબિટ સાઈડ ટુ કન્સાઇનમેન્ટ સ્ટોક એકાઉન્ટ ઇન બ્રેકેટ ડિફરન્સ 200 ટીવી છે સ્ટોકમાં અને પર ટીવી ઇનવોઇસ બનાવતી વખતે 1,200 રૂપીસ આપણે પ્રોફિટ એડ કરી અને ઇનવોઇસ બનાવેલું છે. So 200 TV into 1,200 rupees is equal to stock adjustment or stock difference adjustment 2,40,000.
હવે ફાઇનલી શેર ઇન પ્રોફિટ જે કન્સાઇનીનો છે આપણે ગણી લઈએ. તો વર્કનોટ નંબર નેક્સ્ટ કન્સાઇની શેર ઇન પ્રોફિટ. એના માટે ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ ઓફ કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડનો સરવાળો જે 15,91,200 થાય છે. હાઉ ઇટ ઇઝ? તો ચેક કરીએ કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ. આ ત્રણ ડેટા હશે. 960 ગુડ્સ એન્ડનો ડિફરન્સ એડજસ્ટમેન્ટ, 31,68,000 છે એ સેલ્સ વેલ્યુ અને 9,63,200 છે ક્લોઝિંગ સ્ટોક. Then less total of debit side of consignment account. It is 44,12,400. How it is? તો ડેબિટ સાઇડ તમારા કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં આટલા ડેટા અત્યાર સુધીમાં હશે. 38,40,000 કન્સાઇનમેન્ટ સેન્ડ કરેલું છે એની ઇન્વોઇસ પ્રાઇસ, 8,000 expense paid by consignor, 7,600 expense paid by consignee, 3,16,800 commission of consignee and 2,40,000 stock adjustment. ઓકે, ટોટલ કરીશું તો આપણને મળશે 44,12,400. તો ડેબિટ સાઇડમાંથી ક્રેડિટ સાઇડના ટોટલમાંથી ડેબિટ સાઇડનો ટોટલ લેસ કરીએ તો બેલેન્સ ફિગર મળશે 6,78,800, which is considered as a profit but before consignee share. કન્સાઇનીનો નફામાં હિસ્સો હજી આપણે ગણેલો નથી, એ પહેલાનો આપણો આ નફો છે. કન્સાઇનીનો એટલે કે એજન્ટનો નફા ભાગ ગણ્યા પહેલાનો નફો છે. હવે આ નફા ભાગમાંથી આપણે કન્સાઇનીને 25% હિસ્સો એવી રીતે આપવાનો કે આ પ્રોફિટમાંથી એ કન્સાઇનીનો શેર લેસ થઈ જાય, બાદ થઈ જાય, પછી જે નફો વધે એના 25% એ ભાગ થવો જોઈએ. આના 25% નહીં. આમાંથી એ 25% એટલે કે જે રકમ આપણે આપીશું એ બાદ કરી દઈએ, પછી જે નફો વધે એના 25% એ ભાગ થવો જોઈએ. તો એની જે ફોર્મ્યુલા તમારે 12થમાં સ્પેશિયલ જે આવતી હતી પહેલા જ ચેપ્ટરમાં, મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર, એ જ ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે. પ્રોફિટ બિફોર શેર એટલે કે નફામાં હિસ્સા પહેલાનો નફો મલ્ટીપ્લાય રેટ ઓફ કમિશનને બદલાય રેટ ઓફ શેર, નફામાં કેટલા ટકા ભાગ આપવાનો છે, 100 પ્લસ શેર. તો પ્રોફિટ બિફોર શેર આપણે ગણેલું છે 6,78,800 મલ્ટીપ્લાય રેટ ઓફ શેર 25%, 25% નફામાં ભાગ આપવાનો છે, ડિવાઈડ બાય 100 પ્લસ 25. ઉપરના ડેટા છે એનું મલ્ટીપ્લિકેશન કરીએ તો 1,69,70,000 થશે, ડિવાઈડ બાય 125. સો આન્સર 1,35,760. ઇટ ઇઝ અ શેર ઇન પ્રોફિટ. નફામાં કન્સાઇનીનો શેર થશે 1,35,760. કેલ્ક્યુલેશન માટે તમે એવું કરી શકો કે જે અત્યારે પ્રોફિટ આપણો આવે છે 6,78,800, એમાંથી આ બાદ કરો 1,35,760, તો બેલેન્સ ફિગર જે તમને મળે એના 25% 1,35,760 થઈ જશે. જસ્ટ ફોર યોર ચેકિંગ. બટ અહીંયા આપણે શેર ઇન પ્રોફિટ આપવાનો છે 1,35,760, which is a one type of expense like commission. So debit to consignment account in column of particular to consignee's account in bracket share in profit 1,35,760. જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું કન્સાઇનીના એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇન બ્રેકેટ શેર ઇન પ્રોફિટ 1,35,760. હવે ફાઇનલી કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્લોઝ કરીએ તો કન્સાઇનમેન્ટની ક્રેડિટ સાઇડ 3 એમાઉન્ટ છે એનો ટોટલ થશે 50,91,200. ડેબિટ સાઇડ જે ડેટા છે એનો ટોટલ એમાંથી લેસ કરીએ તો ડેબિટ સાઇડ તમને ગેપ મળશે 5,43,040, 5,43,040, which is considered as a profit of consignment and it should be transferred to general profit and loss account. તો ત્યાં લખીશું ટુ જનરલ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ. પછી કન્સાઇનીનું એકાઉન્ટ જોઈએ તો કન્સાઇનીમાં ડેબિટ સાઇડ સિંગલ એમાઉન્ટ છે 31,68,000 જનરલ ઓનલી સેલ્સ. ક્રેડિટ સાઇડ તમે જોશો તો 3 ડેટા છે 7,600 એક્સપેન્સ, 3,16,800 કમિશન
and 1,35,760 share in profit. So debit નો ટોટલ વધારે થશે 31,68,000. સેમ ટોટલ આપણે ક્રેડિટ સાઈડ મૂકી દઈએ અને ગેપ શોધીએ તો ડેબિટ ક્રેડિટ સાઈડ ગેપ મળશે તમને 27,07,840, 27,07,840, which amount we have to receive from consignee or our due from consignee. જે પૈસા આપણે કન્સાઈની પાસેથી લેવાના નીકળશે કારણ કે એને 31,68,000 આપણો માલ કન્સાઇનમેન્ટ વેચેલો છે એની સામે એને 7,600 એક્સપેન્સને આપણે બાદ કરી દઈશું, 3,16,800 કમિશન બાદ કરી દઈશું, 1,35,760 આપણા નફામાંથી 25% હિસ્સો એને જે આપવાનો છે એ બાદ કરી દઈએ તો હજુ પણ આપણે એની પાસેથી 27,07,840 લેવાના નીકળશે ઓવર ડ્યુ ફ્રોમ કન્સાઇની, જે આપણને બેંક ડ્રાફ્ટ થ્રુ આપી દેશે એવી સૂચના અંદર આપેલી છે. સો હિયર પર્ટિક્યુલરમાં લખશું બાય બેંક ડ્રાફ્ટ. ઓકે, so this way here we complete another practical question of invoice price with share in profit. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે ફરી પાછા આ ટાઈપના કોઈ ક્વેશ્ચનમાં આગળ જોઈશું. ટિલ ધેન હેવ એ ગુડ ડે, ગુડ બાય.